વર્ષ 10 દિવસ પહેલાં જ પણ કોર્ટને લેખિત આપેલું કે ભાઈ હથિયારધારી પોલીસ મૂકવામાં આવે, મેટલ ડિટેક્ટરથી ચેક કરવામાં આવે, અજાણ્યા ઈસમની પૂછપરછ કરવામાં આવે, પરંતુ એવું જ્યારે થતું નહોતું. એના અનુસંધાનમાં જ આજે એક સામાન્ય વ્યક્તિ વકીલ રૂમમાં આવીને જો આ હુમલો કરતો હોય તો ખરેખર વકીલોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. અને ભારત દેશના સમગ્ર વકીલો જ્યારે એવું માગણી કરતા હોય કે ભાઈ પ્રોટેક્શન વકીલ માટે જરૂરી છે, તો આજે એનો આ બનાવ જોઈ શકાય એવો છે કે ભાઈ વકીલ મંડળની અંદર જ્યારે પાટણ જિલ્લામાં 200 વકીલો અહીંયા કામ કરવા આવતા હોય તો એક વ્યક્તિ હથિયાર સાથે આવીને હુમલો કરે અને એની જો કોઈ વકીલને ઈજા થઈ હોત તો આજે ખરેખર મોટો બનાવ બની ગયો હોત. એનો અમે સમગ્ર વકીલો વતી એનો વિરોધ કરીએ છીએ. વકીલોની સુરક્ષા પહેલી વસ્તુ છે. કાંઈ 10:30 વકીલ આવે છે, અહીંયા 6-10 સુધી કામ કરે છે, કયો વિષય અહીંયા કોર્ટની અંદર આવે છે ખબર નથી, પણ એની પૂરી તપાસ કરીને કોર્ટ પરિસરમાં આવે એવી અમારી પહેલી માગણી છે. અને બીજી માગણી કે આ ઈસમે જેને હુમલો કર્યો છે એનું કોઈ પણ વકીલપત્ર નહીં મૂકે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.